કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્ટેટિસ્ટિકમાં પહેલું ચેપ્ટર મેં તમારું પૂર્ણ કર્યું. હવે સ્વાધ્યાયમાં સેક્શન એ, બી અને સી એ તમને હું સોલ્વ કરીને આપું છું. ડી અને ઈ આપણે અગાઉ ચેપ્ટર જ્યારે ચાલતું હતું ત્યારે તમે લખી નાખ્યું. હવે સેક્શન એની અંદર પહેલાં આવે છે એમસીક્યુ. હવે એમસીક્યુમાં અહીંયા ડાયરેક્ટ જવાબ લખેલા છે. તમે લોકો ચોપડી ખોલીને તમે એમસીક્યુ એમાં સોલ્વ કરી શકો છો. પહેલો એમસીક્યુ છે કે જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક્સ સૌપ્રથમ કોના દ્વારા વપરાયો હતો? તો મેં તમને જ્યારે આંકડાશાસ્ત્રના પરિચય વખતે લખાયું હતું કે જર્મન શબ્દ સ્ટેટિસ્ટિકનો ઉપયોગ સૌથી પહેલાં વિકલ્પ તમને આમાં આપેલો છે સી, ગોટફ્રીડ એકેન વોલેટ, તેનો ઉપયોગ કર્યો હતો. સેકન્ડ નંબરનો છે સંભાવના શાસ્ત્ર પ્રારંભિક પરિણામો માટેના મહારથીઓ પૈકી કોણ હતું? બરાબર, તો સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામોનો ઉપયોગ કરનાર મહારથીમાં એ જોન ગ્રાઉન્ડ, બી લાસ્પાસ, સી ફિશર અને ડી જે નોર્મન. તો તમારો જવાબ છે બી લાસ્પાસ, જેને આ સંભાવનાના પ્રારંભિક પરિણામોના ઉપયોગ કર્યો હતો. ત્રીજો, ગાણિતીય આંકડાશાસ્ત્રના સ્થાપક કોણ છે? તો ગાણિતિક આંકડાશાસ્ત્રના સ્થાપક છે, તમને વિકલ્પ આપેલો છે એ કાર્લ પિયર્સન, બી લાસ્પાસ, સી મહાનોબોનિશ અને ડી ગોસેટ. તો તમને ખબર હોય મેં આંકડાશાસ્ત્રના પરિચય વખતે મેં તમને લખાવડાવ્યું હતું કે ગણિતીય આંકડાશાસ્ત્રના સ્થાપક એ ઓપ્શન કાર્લ પિયર્સન હતા, જેને આંકડાશાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખવામાં આવતા હતા, કે ગાણિતીયના પિતા તરીકે ઓળખવામાં આવતા હતા. ચોથું, નીચેમાંથી કયું ઉદાહરણ પ્રાથમિક માહિતીનું છે? તો પ્રાથમિક માહિતીનું તમને ઉદાહરણ, જે મેં તમને પ્રાથમિક માહિતીની વ્યાખ્યા દરમિયાન મેં તમને આના બે ઉદાહરણો લખાવડાયા હતા. અહીંયા છે ઓપ્શનો છે એ મ્યુનિસિપાલિટીના અહેવાલમાંથી મેળવેલ માહિતી, બી ઉદ્યોગ માટેના પ્રકાશિત થયેલ જર્નલમાંથી મેળવેલ માહિતી, સી વેબસાઇટ પરથી મેળવેલ માહિતી અને ડી NSSO દ્વારા એકત્રિત થયેલ માહિતી. તો મેં તમને ઉદાહરણમાં લખાવડાવ્યું હતું, તો એનો જવાબ છે ડી NSS દ્વારા એકત્રિત થયેલી માહિતી, જે ભારતના વસ્તી ગણતરીની માહિતી એકઠી કરે છે. પાંચમું છે કે નીચેમાંથી કયું ઉદાહરણ ગુણાત્મક માહિતીનું છે? ગુણાત્મક માહિતીની અંદર તમને ગુણો દર્શાવવામાં આવે, કે ગુણધર્મ તમને દર્શાવવામાં આવે છે. તો અહીંયા તમને ઓપ્શન આપેલા છે આવકના ઓછી, મધ્યમ, ઉચ્ચ એવા વર્ગો, ઉત્પાદન ટનમાં, કામદારોની ઉંમર વર્ષમાં અને વ્યક્તિની ઊંચાઈ મીટરમાં. તો આમાં તમે ઓપ્શન જોશો કે ત્રણ વસ્તુ તમને સંખ્યાત્મક આપેલી છે, ટનમાં, વર્ષમાં અને મીટરમાં. જ્યારે ઓપ્શન એ જે છે એ આવકની ઓછી, મધ્યમ અને ઉચ્ચ એ ત્રણ પ્રકારના તમને આપેલા છે, કે એવા વર્ગો જે ગુણાત્મક એટલે ગુણ તરીકે દર્શાવવામાં આવે છે. છઠ્ઠા નંબરનું છે કે ગૌણ માહિતી માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? હવે ગૌણ માહિતી એટલે કે કોઈ સંસ્થા, સંશોધક કે વ્યક્તિ અભ્યાસ હેઠળ કોઈપણ માહિતી એકત્રિત કરવાની છે, પરંતુ અગાઉ કોઈએ આ માહિતી એકઠી કરેલી હોય અને તેની પાસેથી અભ્યાસ માટે માહિતી લેવામાં આવે, તેને ગૌણ માહિતી તરીકે ઓળખવામાં આવે છે. આવી બેઝિક વ્યાખ્યા છે. તો આવી માહિતી ઉપયોગ કરતી વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ? તો અહીંયા ઓપ્શન તમને આપેલા છે, ક્યારેય ઉપયોગમાં લેવી નહીં, બી કાળજીપૂર્વક ચકાસણી કર્યા બાદ જ ઉપયોગમાં લેવી, સી ના ઉપયોગ દરમિયાન તેની ચકાસણી કરવી જરૂરી નથી, અને ગૌણ માહિતી એ પ્રાથમિક માહિતી છે. તો એમાં તમે બીજા નંબરનો જોશો ઓપ્શન કે કાળજીપૂર્વક ચકાસણી કર્યા બાદ જ ઉપયોગમાં લેવી જોઈએ. તો બી નંબરનો ઓપ્શન છે કે ગૌણ માહિતી ઉપયોગ કરતી વખતે કાળજીપૂર્વક ચકાસણી કર્યા બાદ તેનો ઉપયોગ કરવો જોઈએ, તે તેની સાવચેતીની આપણે સમજી ગયા. 7, પ્રાથમિક માહિતી માટે નીચે પૈકી કયું વિધાન સાચું છે? આ પ્રાથમિક માહિતી એટલે જ્યારે પણ માહિતી રૂબરૂ મુલાકાત દ્વારા લેવામાં આવે તેને પ્રાથમિક માહિતી તરીકે ઓળખવામાં આવે છે. તો એના ઓપ્શનો આપેલા છે એ પ્રાથમિક માહિતી ગૌણ માહિતીની સરખામણીમાં હંમેશા વધારે ભરોસાપાત્ર છે, બી પ્રાથમિક માહિતી ગૌણ માહિતીની સરખામણીમાં ઓછી ભરોસાપાત્ર છે, સી પ્રાથમિક માહિતી કાળજીપૂર્વક એકઠી કરાયેલ છે કે નહીં તેના પર આધાર રાખે છે, અને ડી પ્રાથમિક માહિતી પ્રકાશિત થયેલ સરકારી પ્રકાશનોમાંથી મેળવેલ છે. તો આમાં તમે ઓપ્શન એ જોશો કે પ્રાથમિક માહિતી એ ગૌણ માહિતીની સરખામણીમાં વધારે ભરોસાપાત્ર છે, કેમ કે પ્રાથમિક માહિતી રૂબરૂ મુલાકાત દ્વારા માહિતી એકઠી કરવામાં આવતી હોય છે. તેથી એ પ્રાથમિક માહિતી ગૌણ માહિતીની સરખામણીમાં વધારે ભરોસાપાત્ર છે. 8મું, નીચે પૈકી કયું વિધાન સાચું છે? તો 4 ઓપ્શન આપેલા છે. પ્રત્યક્ષ તપાસ દ્વારા મળતી માહિતી વધારે ચોકસાઈ ભરેલી હોઈ શકે, બી
પ્રત્યક્ષ તપાસ દ્વારા મળતી માહિતી ઓછી ચોકસાઈ ભરેલી હોઈ શકે. સી પ્રત્યક્ષ તપાસ દ્વારા મળતી માહિતી ભરોસાપાત્ર ન હોઈ શકે. અને ડી ઈમેલ દ્વારા મેળવેલ માહિતી પ્રત્યક્ષ તપાસ દ્વારા મળતી માહિતી કહેવાય. તો તમે ધ્યાન આપશો કે પ્રત્યક્ષ તપાસ એ રૂબરૂ મુલાકાત દ્વારા જે તે સ્થળે જઈને તપાસ કરવાની હોય છે. રૂબરૂ મુલાકાત દ્વારા જ્યારે માહિતી એકઠી કરવામાં આવે ત્યારે એ માહિતી વધારે ચોકસાઈવાળી હોય છે. તો એ નંબરનો ઓપ્શન છે કે પ્રત્યક્ષ તપાસ દ્વારા મળતી માહિતી વધારે ચોકસાઈ ભરેલી હોય છે. 9મો, માહિતી આપનાર અંગત લક્ષણો બાબતે પૂરક માહિતી મેળવવા માટે યોગ્ય પદ્ધતિ કઈ છે? બરાબર, જ્યારે માહિતી મેળવવાની હોય ત્યારે તે લોકોના અંગત લક્ષણોની બાબતો પરથી પૂરક માહિતી એકત્રિત કરવી હોય. બરાબર, પૂરક માહિતી એકત્રિત કરવી હોય તો એના માટે તમારે રૂબરૂ મુલાકાત લેવી પડે. તો અહીંયા ઓપ્શન આપે છે ટપાલ દ્વારા પ્રશ્નાવલી, રૂબરૂ તપાસ, પરોક્ષ તપાસ કે સમાચાર પત્રોમાંથી. તો એમાં સેકન્ડ નંબરનો જે છે રૂબરૂ મુલાકાત એટલે રૂબરૂ તપાસ, જેના દ્વારા તમે પૂરક પ્રશ્નો મેળવી શકો છો. એટલે બી નંબરનો રૂબરૂ તપાસ. અને 10મો છે કે તપાસ હેઠળ વ્યક્તિઓની સંખ્યા વધારે હોય અને તેનું ક્ષેત્ર વિશાળ પ્રમાણમાં ફેલાયેલું હોય તો કઈ પદ્ધતિ વધારે ખર્ચાળ થાય છે? તો મેં તમને એના ફાયદામાં લખાવડાવ્યું હતું, મર્યાદામાં લખાવડાવ્યું હતું કે કઈ પદ્ધતિ છે જે વધારે ખર્ચાળ છે. તો ઓપ્શન આપેલા છે ટપાલ દ્વારા પ્રશ્નાવલી, જેમાં બેટા ખર્ચો કે સમય શક્તિનો બચાવ થાય છે. બી પરોક્ષ તપાસ કે જેની અંદર પણ સમય, ખર્ચ અને શક્તિ ઓછા પ્રમાણમાં વપરાય છે. સેક્શન સી તપાસ પ્રત્યક્ષ તપાસ, જેની અંદર વધારે ખર્ચ થાય છે. અને સેક્શન ડી એટલે કે ટેલિફોન દ્વારા, ઓપ્શન ડી કે જેમાં ઓછો ખર્ચ અને સમય શક્તિ જાય છે. તો વધારે ખર્ચ એમાં થાય છે તો ઓપ્શન સી આપેલો છે પ્રત્યક્ષ તપાસ, કે જેના દ્વારા વધારે ખર્ચો કરવામાં આવે છે. કેમ કે રૂબરૂ મુલાકાત હોય છે, જે તે સ્થળે જવું પડે છે, તેથી ખર્ચ વધારે થવાની શક્યતા રહેલી હોય છે. અહીંયા મેં 10 વિકલ્પ તમને સમજાયા. હવે સેક્શન ડીમાં 1-2 વાક્યનો ઉત્તર છે. પહેલું છે ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાના સ્થાપક કોણ છે? તો ભારતમાં આંકડાશાસ્ત્રની સ્થાપના કોને કરી? તો મેં તમને લખાડ્યું હતું મોસ્ટ આઈએમપી પ્રોફેસર પીસી મહાનુબોનિશ, કે જેને ભારતમાં આંકડાશાસ્ત્રના સ્થાપક તરીકે ઓળખવામાં આવે છે. બીજા નંબરનું સમષ્ટિ વ્યાખ્યાયિત કરો. એટલે સમષ્ટિ એટલે શું? તો આંકડાશાસ્ત્રના અભ્યાસ હેઠળ આવતા તમામ એકમોના સમૂહને તે અભ્યાસ માટેની શું કહેવાય? સમષ્ટિ તરીકે ઓળખવામાં આવે. તો આંકડાશાસ્ત્રના અભ્યાસ હેઠળ આવતા તમામ અવલોકનોના સમૂહને સમષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. કે જે તમે વિષયનો અભ્યાસ કરવો હોય અને એ અભ્યાસ માટે લગતા તમામ સમૂહો છે તેને સમષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે કહું, ઘઉંની તપાસ કરવી છે તો ઘઉંની બોરી છે, તો તમે ઘઉંની બોરીની તપાસ કરો, તમારે બધા ઘઉં તમારે તપાસ કરવી પડે, તો એ સમષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. નિર્દેશ, તો નિર્દેશની વ્યાખ્યાયિત કરો. ત્રીજો સવાલ, તો સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ દ્વારા યાદચ્છિક રીતે પસંદ કરેલા એકમોના સમૂહને નિર્દેશ તરીકે ઓળખવામાં આવે છે. કે સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ યાદચ્છિક રીતે એટલે સ્વતંત્ર રીતે કોઈ ભાગ પસંદ કરવામાં આવે, બરાબર, જેને નિર્દેશ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે કહું કે તમારે બ્લડનો રિપોર્ટ કરાવવો છે, તો તમારા શરીરમાં જે લોહી છે એ સમષ્ટિ તરીકે ઓળખવામાં આવે. પણ એ તમારે તપાસ કરવા માટે ડૉક્ટર શું કરે છે કે તમારા શરીરમાંથી થોડુંક લોહી લઈ લે છે, બરાબર, તો એ થોડુંક જે ભાગ પસંદ કરવામાં આવે તેને નિર્દેશ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તમારે ઘઉંની તપાસ કરવી છે, ઘઉંમાંથી તમે એક મુઠ્ઠી ઘઉં લઈ લો, તે નિર્દેશ તરીકે ઓળખવામાં આવે. કે સમષ્ટિમાંથી અમુક ભાગ પસંદ કરવામાં આવે તેને નિર્દેશ તરીકે ઓળખવામાં આવે છે. ગુણાત્મક માહિતી વ્યાખ્યાયિત કરો. ગુણાત્મક માહિતી કોને કહેવામાં આવે? ગુણાત્મક માહિતીમાં યાદ રાખજો જે ગુણ લક્ષણ ધરાવતા હોય, બરાબર, તેને ગુણાત્મક માહિતી તરીકે ઓળખવામાં આવે. તો ગુણાત્મક ચલ પરના અવલોકનોના સમૂહને, તો ગુણાત્મક ચલ પરના અવલોકનોના સમૂહને ગુણાત્મક માહિતી તરીકે ઓળખવામાં આવે છે. 5મા નંબરનો સંખ્યાત્મક માહિતી વ્યાખ્યાયિત કરો. તો એ રીતે જે તે ગુણાત્મક ચલ પરના અવલોકનો છે એ રીતે સંખ્યાત્મક ચલ પરના અવલોકનોના સમૂહને સંખ્યાત્મક માહિતી તરીકે ઓળખવામાં આવે છે. ગુણાત્મક માહિતીની અંદર તમને ઉદાહરણ આપું તો, ગુણાત્મક માહિતીનું ઉદાહરણ આપું તો, ઉદાહરણ તરીકે વિદ્યાર્થીઓના વ્યવહાર અથવા તો કોઈ કર્મચારીના કાર્યને લગતી માહિતી અથવા તો કર્મચારીના અભ્યાસનું સ્તર, તો બધી ગુણાત્મક માહિતી કહેવામાં આવે. સંખ્યાત્મક માહિતીની અંદર તમને કહું તો કર્મચારીનો પગાર, વિદ્યાર્થીઓનું વજન, ઊંચાઈ,
ઘરના સભ્યો, આ બધા કહે છે સંખ્યાત્મક માહિતીના ઉદાહરણ તરીકે ઓળખવામાં, જેમાં સંખ્યામાં રજૂ થઈ શકે છે અને ગુણાત્મકની અંદર ગુણમાં રજૂ થઈ શકતું હોય છે. ત્યાર પછી છે પ્રાથમિક માહિતી વ્યાખ્યાયિત કરો. પ્રાથમિક માહિતી એટલે જ્યારે કોઈ અધિકૃત સંસ્થા કે સંશોધક પોતાની જાતે અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થાની મદદથી પ્રથમ વખત માહિતી મેળવે તેવી માહિતીને પ્રાથમિક માહિતી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કોઈ અધિકૃત સંસ્થા, તે સરકારી હોય કે બિનસરકારી, કે સંશોધક એટલે કોઈ વ્યક્તિ, બરાબર, પોતાની જાતે કે અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થાની મદદથી પ્રથમ વખત રૂબરૂ મુલાકાત લઈ અને માહિતી મેળવે તેવી માહિતીને પ્રાથમિક માહિતી તરીકે ઓળખવામાં આવે છે. તે બીજા નંબરની છે ગૌણ માહિતી. ગૌણ માહિતી વ્યાખ્યાયિત કરો. તો ગૌણ માહિતીની અંદર જ્યારે કોઈ અધિકૃત સંસ્થા, સંશોધક, બરાબર, પ્રથમ જે છે જ્યારે કોઈ અધિકૃત સંસ્થા એટલે સરકારી કે બિનસરકારી કે સંશોધક બીજી સંસ્થા કે સંશોધકે અગાઉથી એકઠી કરેલ માહિતીનો ઉપયોગ તેના અભ્યાસ માટે કરે ત્યારે તે અધિકૃત સંસ્થા કે સંશોધક માટે તે માહિતી ગૌણ માહિતી તરીકે ઓળખવામાં આવે છે. પહેલા નંબરની કોઈ સંસ્થા, સંશોધક કે વ્યક્તિ છે, એને જે માહિતી એકત્રિત કરવી છે એ માહિતી કોઈ બીજી સંસ્થા કે સંશોધકે એકઠી કરી દીધી છે અને એ એકઠી કરેલી માહિતીનો ઉપયોગ જે પ્રથમ નંબરની સંસ્થા, સંશોધક કે વ્યક્તિને ઉપયોગ કરવા માટે આપે ત્યારે તેના માટે તે ગૌણ માહિતી થતી હોય છે. કે તે સંસ્થા, સંશોધક કે વ્યક્તિ માહિતી એકઠી કરતો નથી, એ અન્ય દ્વારા શોધાયેલી માહિતીનો ઉપયોગ કરે છે, જેથી તેને ગૌણ માહિતી તરીકે ઓળખવામાં આવે છે. 8મા નંબરનો પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો જણાવો. તો પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો 3 છે. પહેલા નંબરની પ્રત્યક્ષ તપાસની રીત, બીજા નંબરની પરોક્ષ તપાસની રીત અને ત્રીજા નંબરની પ્રશ્નાવલીની રીત. અમે બધાના તમને અર્થ, ઉદાહરણ અને ફાયદા મર્યાદા તમને સમજાયા. પ્રશ્નાવલીના પાછા 2 પેટા પ્રકાર પડે છે, ટપાલ દ્વારા પ્રશ્નાવલી અને આ ગણક દ્વારા પ્રશ્નાવલી. એ બધાના મેં તમને અર્થ, ઉદાહરણ અને ફાયદાને મર્યાદા મેં તમને સમજાયા છે. અહીંયા તમારો સેક્શન બી પૂરો થાય છે. ત્યાર પછી આવે છે સેક્શન સી. સેક્શન સીની અંદર પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલો સવાલ છે, કોસ્ટન અને કાઉન્ટન દ્વારા અપાયેલ આંકડાશાસ્ત્રની વ્યાખ્યા રજૂ કરો. તે લોકોની વ્યાખ્યા કંઈક આવી છે, આંકડાશાસ્ત્ર એવું વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથ્થકરણ અને અર્થઘટન કરે છે. આંકડાશાસ્ત્ર એક એવું વિજ્ઞાન છે જેમાં તમે જે માહિતી એકત્રિત કરો છો, એટલે માહિતી એકત્રીકરણ કરો, ત્યાર પછી તેનું પૃથ્થકરણ એટલે તેને વ્યવસ્થિત સ્વરૂપમાં, કોષ્ટક રચના સ્વરૂપમાં ગોઠવવું અને ત્યાર પછી તેના પર અર્થઘટન કરવું એટલે પરિણામો કાઢવા, કે અર્થઘટન કરે છે, જે સાયન્સ જેવું હોય એટલે વિજ્ઞાન જેવું છે. બીજા નંબરનો સવાલ, માહિતી શું છે? બરાબર, તો માહિતી શું છે તેનો જવાબ છે કે સમષ્ટિ કે તેમાંથી પસંદ કરેલ નિર્દેશ, યા તો સમષ્ટિ તપાસ કરો કે નિર્દેશ તપાસ કરો. બરાબર, એ લોકોના એકમો પરથી વ્યાખ્યાયિત ચલ લક્ષણોનો અભ્યાસ કરવા તપાસનું આયોજન કરવામાં આવે છે. આવી તપાસ દ્વારા મેળવાતા પરિણામોના સમૂહને માહિતી તરીકે ઓળખવામાં આવે છે. કે માહિતી કોને કહેવામાં આવે? કે સમષ્ટિ કે નિર્દેશ છે, તે સમષ્ટિ કે નિર્દેશના એકમો પરથી એમના જે ચલ લક્ષણો આપેલા છે, ચલ લક્ષણો કોઈ પણ સ્વરૂપમાં હોય, ધન હોય, પ્રવાહી હોય કે વાયુ હોય, તેનો અભ્યાસ કરવામાં આવે અને અભ્યાસ કર્યા બાદ તેનું જે પરિણામ મળે છે એ પરિણામને માહિતી તરીકે ઓળખવામાં આવતું હોય છે. કે સમષ્ટિ કે તેમાંથી પસંદ કરેલ નિર્દેશના એકમો, બરાબર, એ એકમોના ચલ લક્ષણોનો અભ્યાસ કરવામાં આવે. બરાબર, અભ્યાસ કરવા એટલે કે તપાસ કરવામાં આવે અને તપાસ કર્યા બાદ તેનું જે પરિણામ મળે છે તેને માહિતી તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે તમને કહું કે તમારા બ્લડની તપાસ કરી, બરાબર, ડૉક્ટર જોડે તમે ગયા, બીમાર છો, ડૉક્ટર જોડે ગયા પછી ડૉક્ટર કે તમારો બ્લડ રિપોર્ટ લેવો પડશે, મતલબ કે ટેસ્ટિંગ કરવું પડશે, તપાસ કરવી પડશે. તો તમારા શરીરમાંથી બ્લડ લીધું, બ્લડ લીધા બાદ તેના પર તપાસ કરવામાં આવશે અને તપાસ કર્યા બાદ પછી જે રિપોર્ટ આવે, બરાબર, એ રિપોર્ટને માહિતી તરીકે ઓળખવામાં આવતી હોય છે. ત્યાર પછી જે પ્રશ્નાવલી શું છે? પ્રશ્નાવલી મેં તમને સમજાવ્યું પ્રશ્નાવલી પદ્ધતિ કે અભ્યાસને હેતુને અનુરૂપ, એટલે તમારે જે તપાસ કરવાની છે એ તપાસના હેતુ અનુરૂપ એટલે તેની સાથે જોડાયેલી પ્રશ્નોની એક યાદી બનાવી જે તે પ્રશ્ન સામે તેના જવાબ લખવા માટેની જગ્યા રાખીને જે પત્રક તૈયાર કરવામાં આવે તેને પ્રશ્નાવલી તરીકે ઓળખવામાં આવતી હોય છે. એટલે કે કોઈ ચોક્કસ તપાસ માટે તમે જે પ્રશ્નોની યાદી બનાવો છો અને યાદી બનાવ્યા બાદ તે પ્રશ્નની સામે તમે જે જગ્યા રાખો છો જવાબ લખવા માટે,
તેવા પત્રકને પ્રશ્નાવલી તરીકે ઓળખવામાં આવે છે. અપ્રકાશિત માહિતી, અપ્રકાશિત એટલે જેને પ્રકાશિત એટલે તેને જાહેર કરવામાં આવતી નથી, એને અપ્રકાશિત માહિતી એટલે શું? તો કેટલીક માહિતી પ્રકાશિત થયેલી હોતી નથી એટલે તેને કે જાહેર જનતામાં રજૂ કરવામાં આવતી નથી. આ એવી માહિતી છે કે જે સંસ્થા કે સંશોધક આવી માહિતી મેળવે છે અને તે લોકો તેમના ખાનગી ઉપયોગ માટે રાખે છે, જેને બહાર જાહેર કરતા નથી. પરંતુ આ માહિતીને અર્ધ સરકારી, ખાનગી કે જાહેર સંસ્થાઓના દફતરોમાંથી, દફતરો એટલે તેમની ઓફિસમાંથી મળી રહે છે. આ ઉપરાંત સંશોધન પેપરો, લેખો કે નિબંધોમાંથી પણ કેટલીક માહિતી મળી રહે છે. આવી માહિતીને અપ્રકાશિત માહિતી તરીકે ઓળખવામાં આવે છે. આવી માહિતી પ્રકાશિત કરવામાં આવતી નથી, પરંતુ આવી માહિતી સરકારી, બિનસરકારી કે ખાનગી સંસ્થાઓના ઓફિસમાં જોવા મળે. આ ઉપરાંત આ માહિતીનો એ લોકો સંશોધનના પેપરોમાં, લેખોમાં કે નિબંધોમાં કેટલીક વખત આવી માહિતી મળી રહે છે. આ માહિતીને અપ્રકાશિત માહિતી તરીકે ઓળખવામાં આવે છે. ચલ લક્ષણ એટલે શું? ચલ લક્ષણ સમષ્ટિ કે નિર્દેશના પ્રત્યેક એકમ દીઠ બદલાતા લક્ષણને ચલ લક્ષણ તરીકે ઓળખવામાં આવે. સમષ્ટિ છે કે નિર્દેશ છે, બરાબર, એ કોઈપણ સ્વરૂપમાં હોઈ શકે. એટલે એમનું એકમ દીઠ એટલે એમનું મૂલ્ય કયું છે? ધન છે, પ્રવાહી છે કે વાયુ છે? આવા બદલાતા લક્ષણને ચલ લક્ષણ કહેવામાં આવે છે. ચલ લક્ષણ ગુણાત્મક હોય તો તેને ગુણાત્મક ચલ કહેવાય, અને ચલ લક્ષણ સંખ્યાત્મક હોય તો તેને સંખ્યાત્મક ચલ લક્ષણ તરીકે ઓળખવામાં આવતું હોય છે. અને ત્યાર પછી આવે છે ગુણધર્મ એટલે શું? ગુણધર્મ એ ગુણાત્મક ચલ છે. ગુણધર્મ એ ગુણાત્મક ચલ છે. હવે એના લક્ષણો કયા કયા જો તમને સમજાવો. ગુણધર્મની અંદર વ્યવસાય, વૈવાહિક દરજ્જો, શિક્ષણની કક્ષા, જાતિ, પ્રામાણિકતા, ધૂમ્રપાનની ટેવ વગેરે બધા ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે. ગુણધર્મ અસંખ્યાત્મક છે એટલે કે તેને સંખ્યામાં દર્શાવી શકાતો નથી. આને ગુણધર્મ તરીકે ઓળખવામાં. ગુણધર્મ એટલે ગુણો તરીકે હોય જે ગુણાત્મક ચલ પર આધારિત હોય છે. વ્યવસાય કયો કરો છો તમે? એ છે ડૉક્ટર, વકીલ, એન્જિનિયર કે શિક્ષક, કોઈ પણ. વૈવાહિક દરજ્જો કે તમે પરણેલા છો કે બિન પરણેલા, કે તમારા મેરેજ થયેલા છે કે નહીં થયેલા. શિક્ષણની કક્ષા કે તમે કેટલું ભણેલા છો, 10 પાસ, 12 પાસ, બીકોમ, એમકોમ, કોઈ પણ હોય. જાતિમાં તમે સ્ત્રી છો કે પુરુષ છો. પ્રામાણિકતા, તમારો વ્યવહાર કેવો છે. ધૂમ્રપાનની ટેવ, આ બધા ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે. ગુણધર્મની અંદર અસંખ્યાત્મક છે, તે સંખ્યામાં રજૂ કરી શકાતા નથી. અહીંયા મેં તમારા સ્વાધ્યાયનો સેક્શન A, B અને C મેં પૂરો કર્યો. આ તમારે તમારી ફેર બુકની અંદર લખવાનું રહેશે. સેક્શન D અને E એ મેં તમને અગાઉ ચેપ્ટર દરમિયાન મેં તમને નોટબુકમાં લખાઈ દેવડાયા છે. શોર્ટ ટાઈમની અંદર તમને કહેવામાં આવશે અને તેની પરીક્ષા ગોઠવવામાં આવશે. અસ્તુ.